હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ ફિઝિક્સ વિથ જય ગિયામાં. આજનો આપણો બ્રિજ કોર્સનો ટોપિક છે એકમ વર્તુળ. તો એકમ વર્તુળ કોને કહેવાય મિત્રો? જે વર્તુળની ત્રિજ્યા એક એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. જે વર્તુળની ત્રિજ્યા એક એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય છે. અચ્છા, એક એકમનો મતલબ 1 મિલીમીટર હોઈ શકે, 1 સેન્ટીમીટર હોઈ શકે, 1 મીટર હોઈ શકે કે 1 કિલોમીટર હોઈ શકે. બરાબર છે. ચલો, હવે તો ધારો કે આપણી પાસે આવું કોઈ એક એકમ વર્તુળ આવેલું છે. અચ્છા, આને આપણે 4 ભાગમાં વિભાજિત કરીએ. આ વર્તુળને આપણે 4 વિભાગમાં વિભાજિત કરી શકીએ. આ રીતે સંખ્યા રેખા દોરીને. અચ્છા, જો આ એનું કેન્દ્ર. આ જે વિભાગ છે એને કહેવાય પ્રથમ ચરણ. આ જે વિભાગ છે એને કહેવાય દ્વિતીય ચરણ. આ જે વિભાગ છે એને કહેવાય તૃતીય ચરણ. આ જે વિભાગ છે એને કહેવાય ચતુર્થ ચરણ. એટલે આપણે આખા વર્તુળને ટોટલ 4 વિભાગમાં વિભાજિત કરી દીધું. આ જે પહેલો ભાગ છે એને કહેવાય પ્રથમ ચરણ, આ જે બીજો ભાગ છે એને કહેવાય દ્વિતીય ચરણ, આ જે ત્રીજો ભાગ છે એને કહેવાય તૃતીય ચરણ અને આ જે ભાગ છે એને કહેવાય ચતુર્થ ચરણ. હવે મિત્રો ધ્યાન રાખજો. જો આ બિંદુ પાસે તમે 0, 2π, 4π, 6π આવી બધી જ બેકી રકમો લખી શકો છો. આ બિંદુ પાસે પાઈ, 3π, 5π, 7π આ રીતની બધી જ એકી રકમો લખી શકો છો. જો આ બિંદુ પછી બધી જ બેકી રકમો, આ બિંદુ પછી બધી જ એકી રકમો લખી શકો છો. ઉપરનું જે બિંદુ છે અહીં આગળ તમારી પાસે π/2 આવે. અહીં નીચે પાસે 3π/2, ઉપર 5π/2, નીચે 7π/2. જો π/2 આગળ કશું નહીં એટલે 1 કહેવાય. 1, 3, 5, 7. જો 7 નીચે હોય તો એનો મતલબ ઉપર આવે 9π/2. જો ઉપર 9 હોય તો એનો મતલબ નીચે આવે 11π/2. તો આ રીતે આગળ વધશે. તો આ રીતે દરેકના ભાગ પાડી શકાય મિત્રો. બરાબર. ફરી એકવાર જો આ બિંદુ પછી 0, 2π, 4π, 6π આવી બધી બેકી રકમો, આ બિંદુ પછી π, 3π, 5π, 7π એવી બધી એકી રકમો. અચ્છા, આ બિંદુ પાસે π/2, નીચે પાસે 3π/2, ઉપર 5π/2, નીચે 7π/2. મતલબ 1, 3, 5, 7. જો 7 નીચે આવે તો મતલબ 9 ઉપર, 11 નીચે. જો 11 નીચે તો એનો મતલબ 13 ઉપર, 15 નીચે. આ રીતે ક્રમશઃ આગળ વધતું રહેવા. હા કે ના? ઓકે. હવે પ્રથમ ચરણની જો આપણે વાત કરીએ, બરાબર છે, તો પ્રથમ ચરણ
ઓલ પોઝિટિવ. ઓલ પોઝિટિવનો મતલબ આપણી પાસે ટોટલ 6 વિધેયો છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આમ ટોટલ 6 વિધેયો છે. આ 6 વિધેયો પ્રથમ ચરણમાં પોઝિટિવ એટલે કે ધન હશે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં એસ એટલે કે સાઇન, સાઇન અને એનો વ્યસ્ત એટલે કે કોસેક, ધન. ફક્ત આ બે ધન હશે. તો આ બે સિવાયના એટલે કે કોસ, એનો વ્યસ્ત સેક, ટેન, એનો વ્યસ્ત કોટ ઋણ થઈ જાય. બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, બાકીના 4 વિધેયો ઋણ થાય. એ જ રીતે જો હું ત્રીજા ચરણની વાત કરું તો ત્રીજા ચરણમાં ટેન અને એનો વ્યસ્ત કોટ ધન થાય. જો ટેન અને કોટ ધન થયા તો એનો મતલબ થાય ટેન સિવાય સાઇન, સાઇનનો વ્યસ્ત કોસેક, પછી કોસ, કોસનો વ્યસ્ત સેક. આ બધા થઈ જાય ઋણ. ચોથા ચરણની વાત કરીએ તો ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન થાય. કોસ અને સેક ધન થાય. જ્યારે સાઇન, એનો વ્યસ્ત કોસેક, ટેન, એનો વ્યસ્ત કોટ ઋણ થાય. બરાબર છે મિત્રો. આ જરાક યાદ રાખજો. ફરીવાર એકમ વર્તુળની વાત કરી હતી. એકમ વર્તુળ કોને કહેવાય? તો કે જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. બરાબર. આ રીતે આપણે એક એકમ વર્તુળ દર્શાવ્યું, એને 4 વિભાગમાં વિભાજિત કર્યા એટલે કે સંખ્યા રેખા દોરી. અચ્છા, આ મધ્ય બિંદુ એટલે કે એને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુથી આ બિંદુ પાસે બધે જ બેકી રકમો, આ બિંદુ પાસે બધી જ એકી રકમો. ઓકે. ધન વાય અને ઋણ વાયમાં બધા બાય 2 વાળા રકમો એટલે π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2. આ રીતની બધી રકમો. ચલો, હવે આપણી પાસે ટોટલ 6 વિધેય સાઇન, કોસ, ટેન, કોટ, સેક ને કોસેક. પ્રથમ ચરણમાં ઓલ પોઝિટિવ એટલે બધા ધન. દ્વિતીય ચરણમાં સાઇન, કોસેક ધન. તો ઋણ કોણ? કોસ, સેક, ટેન, કોટ આ બધા ઋણ. ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન. તો એનો મતલબ સાઇન, કોસેક, કોસ, સેક આ 4 વિધેય થઈ જાય ઋણ. ચોથા ચરણમાં કોસ અને સેક ધન. બરાબર. તો એનો મતલબ સાઇન, કોસેક, ટેન, કોટ આ ઋણ થઈ જાય. અચ્છા, હવે આને યાદ રાખવાની ટેકનિક આપું છું તમને. યાદ રાખવાની ટેકનિક છે બરાબર છે ASTC એટલે કે આફ્ટર સ્કૂલ ટુ કોલેજ. બરાબર. આ પ્રથમ ચરણની વાત થઈ. પ્રથમ ચરણમાં ઓલ એટલે બધા જ ધન, એસ. બીજા ચરણની વાત થઈ. બીજા ચરણમાં એસ એટલે સાઇન ધન. ઓકે. ત્રીજા ચરણમાં વાત થાય તો ટેન ધન. ચોથા ચરણમાં વાત થાય તો સી કોસ ધન. અચ્છા, સાઇનનું વ્યસ્ત કોસેક બીજા ચરણમાં ધન, ટેનનું વ્યસ્ત કોટ બીજા ચરણમાં ધન, ત્રીજા ચરણમાં ધન, કોસનું સેક ચોથા ચરણમાં ધન. આ રીતે યાદ રાખજો મિત્રો. બરાબર છે. આ શોર્ટ ટેકનિક છે યાદ રાખવાની. એટલે અહીંયા આગળ વાત કરું તો એ પ્રથમ ચરણમાં એ, બીજા ચરણમાં એસ, ત્રીજા ચરણમાં ટી અને ચોથા ચરણમાં સી. એ એટલે બધા, એસ એટલે સાઇન અને કોસેક ધન, બાકી બધા ઋણ. અહીંયા આગળ ટેન અને કોટ ધન, બાકી બધા ઋણ. અહીંયા આગળ
કોસ અને સેક ધન, બાકી બધા ઋણ થઈ જાય. બરાબર છે મિત્રો? ચલો હવે આપણે આગળ વધશું. આ યાદ રાખવામાં બીજી એક વસ્તુ, સરવાળો હોય તો વિષમગળી દિશામાં જવું અને બાદબાકી હોય તો સમઘડી દિશામાં જવું. જોઈ ધ્યાન. ધારો કે મને સરવાળો કરવાનું કીધો હોય તો આ તરફ એટલે કે વિષમગળી દિશામાં, બરાબર છે, અને બાદબાકી કરવાની કીધી હોય તો આ તરફ એટલે કે સમઘડી દિશામાં. વિષમઘડી દિશા ઘડિયાળની ઊંધી તરફની દિશાને વિષમઘડી દિશા કહેવાય અને ઘડિયાળના કાંટાઓની દિશાને સમઘડી દિશા કહેવાય. મિત્રો યાદ રાખજો, અહીં આગળ આપણે જો ઘડિયાળના કાંટા સમજીએ તો આ 12 હોય, અહીં 1 હોય, આ 2 હોય, આ 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7, 8, 9, 10, 11 આ રીતે હોય. તો આપણે જો આ રીતે જઈએ તો એને સમઘડી દિશા કહેવાય અને વિરુદ્ધમાં જઈએ એટલે 12 થી 11 થી 10 થી 9 થી 8 થી 7 થી 6 થી 5 થી 4 થી 3 થી 2 થી 1 થી ફરી 12, તો આને કહેવાય વિષમઘડી દિશા. એટલે સરવાળો હોય તો વિષમઘડી દિશામાં ઊંધું ફરવાનું અને બાદબાકી હોય તો સમઘડી દિશામાં એટલે સીધું ફરવાનું. બરાબર છે? જો પ્રશ્ન કઈ રીતે પૂછાય એ સમજાવું તમને. ધારો કે આપણને પ્રશ્ન પૂછ્યો સાઇન પાઈ માઇનસ થીટા. પહેલો જ પ્રશ્ન છે સાઇન પાઈ માઇનસ થીટા. હવે આ જે પાઈ છે કે π/2 છે કે 3π કે 4π કંઈ પણ આપેલું હોય એ તમને ચરણ નક્કી કરવા આપેલું હોય. શું નક્કી કરવા આપ્યું હોય મિત્રો? આ તમને ચરણ નક્કી કરવા આપ્યું હોય એટલે કે આપણે કયા ચરણમાં છીએ એ દર્શાવે છે. દાખલા તરીકે જો અહીં આગળ પ્રશ્નમાં પાઈ છે, 2π છે, 3π છે, 4π છે, આવું કંઈ પણ હોય તો જે વિધેય આપ્યું હોય એ જ વિધેય સીધું મૂકી દેવાનું સાઇન. અચ્છા, આ જે પાછળ ખૂણો આપ્યો હોય એ જ ખૂણે સીધો મૂકી દેવાનો થીટા, એટલે સાઇન આ થીટા મૂકી દીધું. જ્યારે પણ છેદમાં કશું ના હોય એટલે વિધેય એનું એ રાખવાનું, ખૂણો એનો એ રાખવાનો. હવે પાઈ માઇનસ આપણે વિધેય ચરણ નક્કી કરીએ કે કયા ચરણમાં વિધેય આવેલું છે. પાઈ માઇનસ સમજો પાઈ, અહીં આગળ તમે જોઈ શકો છો કે જે પાઈ છે એ દ્વિતીય અને તૃતીય ચરણને અલગ કરતી એટલે કે છૂટી પાડતી લાઈન ઉપર આવેલું છે. જો પાઈ માઇનસ કે એટલે આપણે સમઘડી દિશામાં જવાનું. સમઘડી દિશામાં જઈએ એટલે કે ઘડિયાળના કાંટાની દિશા. તો અહીં આગળ ઊભા હોય અને ઘડિયાળના કાંટાની દિશા કે એટલે ઉપર તરફ જવાનું. હા કે ના? ઉપર તરફ જઈએ તો પહેલું જ ચરણ જે આવે છે એ છે દ્વિતીય ચરણ. બરાબર છે? એટલે કે સમજો આ તમારી પાસે દ્વિતીય અને તૃતીય ચરણની વચ્ચે આવેલું કોઈ પોઈન્ટ છે, એ પોઈન્ટ ઉપરથી માઇનસ કે છે. માઇનસ કે એટલે આપણે પછી તરતના ચરણમાં એટલે કે દ્વિતીય ચરણમાં જતા રહ્યા. જો આપણને પ્લસ કીધું હોત તો આગળ વધવું પડે એટલે કે વિષમઘડી દિશામાં. તો વિષમઘડી દિશામાં એટલે નીચે તરફ જઈએ તો ત્રીજું ચરણ આવે. પણ ઋણ નિશાની બાદબાકી કીધી હતી એટલે આપણે દ્વિતીય ચરણમાં જઈએ છીએ. અચ્છા, દ્વિતીય ચરણમાં કોણ ધન? તો કે સાઇન અને કોસેક. બરોબર છે? હવે પ્રશ્નમાં આપણને શું આપ્યું હતું મિત્રો? સાઇન થીટા. તો મતલબ થયો કે પાઈ માઇનસ થીટા એટલે આપણે દ્વિતીય ચરણમાં છીએ. દ્વિતીય ચરણમાં સાઇન ધન હોવાથી એનો જવાબ આવે પ્લસ સાઇન થીટા. એ જ રીતે સમજો, ધારો કે હું વાત કરું સાઇન પાઈ પ્લસ થીટા. બીજું ઉદાહરણ આપું તો જુઓ, નીચે કશું જ નથી એટલે ભાગાકારમાં કશું છે નહીં, π/2 એવું કંઈ છે નહીં, તો મતલબ સાઇન એઝ ઇટ ઇઝ રાખો. અચ્છા, પાછળનો ખૂણો એઝ ઇટ ઇઝ પાછળ મૂકો એટલે સાઇન થીટા. પાઈ પ્લસ થીટા. અચ્છા, પાઈ એટલે ફરી એકવાર અહીંયા આગળ આપણે આવી ગયા. અચ્છા, પાઈ પ્લસ
પ્લસ એટલે સરવાળો કરવાનો, સરવાળો કરો એટલે તમે વિષમઘડી દિશામાં આગળ વધો. વિષમઘડી દિશા એટલે નીચે તરફ. જો નીચે તરફ આવીએ તો આપણું તૃતીય ચરણ સૌથી પહેલાં આવે. અચ્છા, એ તૃતીય ચરણમાં ટેન અને કોટ ધન, ટેન અને કોટ ધન એનો મતલબ કે ત્યાં આગળ આપણું સાઇન ઋણ હોય. તો સાઇન ઋણ હોય માટે અહીંયા આગળ આપણે માઇનસ સાઇન થીટા મૂકવાનું. એટલે આ તમારો જવાબમાં આવે માઇનસ સાઇન થીટા. બરાબર છે. ચલો ફરી એક બીજો પ્રશ્ન લઈએ, સમજો. આપણને કંઈક આવું કીધું હોય, કોસ π/2 માઇનસ થીટા. હવે સમજો મિત્રો, તમને પ્રશ્નમાં π/2 આપેલા છે. એટલે જ્યારે પણ છેદમાં 2 આવે તો જ્યારે પણ છેદમાં 2 આવે એટલે તમારે કમ્પલસરી સાઇનનું ફેરફાર, કોસનો ફેરફાર સાઇનમાં થાય અને સાઇનનો ફેરફાર કોસમાં થાય. બરાબર છે. લખું છું. સાઇન હોય તો એનો ફેરફાર થાય કોસમાં, કોસ હોય તો એનો ફેરફાર થાય સાઇનમાં. આ નિશાની તમને ડબલ ઇમ્પ્લાઇઝ દર્શાવે છે, એટલે કે સાઇનનું કોસ અને કોસનું સાઇન. એ જ રીતે ટેન હોય તો એનું રૂપાંતર થાય કોટમાં, કોટ હોય તો એનું રૂપાંતર થાય ટેનમાં. એ જ રીતે તમારી પાસે સેક હોય તો એનું રૂપાંતર થાય કોસેકમાં અને કોસેક હોય તો એનું રૂપાંતર થાય સેકમાં. અચ્છા, કોસ /2 છે એટલે /2ના પ્રમાણે જો જઈએ તો કોસનું થઈ જાય સાઇન, ખૂણો થીટા એઝ ઇટ ઇઝ નીચે રાખવાનો, π/2 માઇનસ. હવે આપણે જોઈએ π/2 ક્યાં આવશે મિત્રો. તો જુઓ, π/2 એ પ્રથમ અને દ્વિતીય ચરણને અલગ કરે છે. તો π/2 માઇનસ કીધું, માઇનસ કીધું એટલે તમારે સમઘડી દિશામાં જવાનું. સમઘડી દિશા એટલે આ તરફ જઈએ. જો આ તરફ જઈએ તો તમારું પ્રથમ ચરણ આવે. પ્રથમ ચરણ પ્રમાણે ઓલ એટલે કે બધા જ ધન થાય. એટલે તમારો જવાબ થઈ જાય મિત્રો પ્લસ સાઇન થીટા. ચલો, એ જ રીતે ધારો કે મને સેક 3π/2 માઇનસ થીટા આવું આપ્યું હોય. બરાબર છે. સેક 3π/2 માઇનસ થીટા. અચ્છા, સેકની જો હું વાત કરું તો સેકનું રૂપાંતરણ થઈ જાય કોસેકમાં, કેમ કે નીચે /2 છે. /2 હોવાથી સેકનું રૂપાંતરણ થઈ ગયું કોસેકમાં. અચ્છા, જે પાછળ ખૂણો છે એ થીટા એઝ ઇટ ઇઝ નીચે રાખો. હવે 3π/2 માઇનસ થીટાની મદદથી આપણે ચરણ નક્કી કરશું. આ તમને ચરણ નક્કી કરાવે છે. તો કયા ચરણમાં છે એ સમજીએ આપણે. ચલો, 3π/2 બરાબર છે, એ તૃતીય અને ચતુર્થ ચરણને એકબીજાથી અલગ કરે છે. હવે 3π/2 માઇનસ કરીએ એટલે તમારે જવાનું થાય સમઘડી દિશામાં. સમઘડી દિશા એટલે આ તરફ. બરાબર છે. અને 3π/2 પ્લસ કે એટલે વિષમઘડી દિશા એટલે આ તરફ જવાનું થાય. એટલે ધન કે તો આ તરફ, ઋણ કે તો આ તરફ. હવે પ્રશ્ન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ 3π/2 માઇનસ કીધું એટલે આપણે પાછળની તરફ જવાનું છે, એટલે કે તૃતીય ચરણમાં. તૃતીય ચરણમાં ટેન અને કોટ બે ધન છે. ઓકે. પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્નમાં સેક એ ત્રીજા ચરણમાં ઋણ હોવાથી તમારો જવાબ થઈ જાય માઇનસ કોસેક થીટા. બરાબર. ચલો, એ જ રીતે કોસ π/2 પ્લસ થીટાની વાત કરું. અચ્છા, સમજો. કોસ π/2 પ્લસ થીટા મેં કીધું એટલે તો સૌથી પહેલાં /2 છે, છેદમાં 2 હોવાથી કોસનું રૂપાંતર થઈ જાય સાઇન, ખૂણો થીટા એઝ ઇટ ઇઝ એટલે થીટા. હવે π/2 પ્લસ, તો જુઓ મિત્રો, π/2 એ પ્રથમ અને દ્વિતીય ચરણને અલગ કરે છે. અચ્છા, π/2 પ્લસ કરીએ એટલે દ્વિતીય ચરણમાં અને π/2 માઇનસ કરીએ એટલે પ્રથમ ચરણમાં. પ્રશ્નમાં તમને π/2 પ્લસ કીધું છે એટલે આપણે આવી ગયા દ્વિતીય ચરણમાં.
દ્વિતીય ચરણમાં કોણ ધન છે? તો કે દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક ધન છે. દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક ધન છે, પણ કોસ કેવું હોય? ઋણ હોય. તો કોસ ઋણ હોવાથી જવાબ તમારો માઇનસ આવે. હવે અહીં આગળ મિત્રો એક વસ્તુ ધ્યાનથી સમજજો. મેં ભલે સાઇન બીજા ચરણમાં ધન હતો, પણ જવાબ ઋણ લખ્યો, કેમ કે આ જે ઋણ નિશાની છે એનો આધાર તમારા પ્રશ્નો ઉપર રહેલો છે, ના કે જવાબ પર. એટલે તમારી નિશાની એ આ વિધેય પરથી નક્કી કરવાનું. ધારો કે આ વિધેય છે એ આપેલા ચરણમાં ધન હોય તો અહીં આગળ પ્લસ નિશાની, ઋણ હોય તો અહીં આગળ માઇનસ નિશાની. જો આ વિધેય ધન હોય પણ જવાબનું વિધેય ઋણ હોય, છતાં પણ નિશાની હંમેશા પ્રશ્નના વિધેય પ્રમાણે જ મૂકવાની. આ વસ્તુ કમ્પલસરી ધ્યાન રાખજો મિત્રો, બરાબર છે. ત્યાર પછી જો હું વાત કરું તમને, બરાબર છે, તો યુગ્મ અને અયુગ્મ વિધેયોની વાત કરવાની છે. તો સાઇન, ટેન આ અયુગ્મ વિધેય કહેવાય, અને કોસ આ યુગ્મ વિધેય કહેવાય. તમને એવું થાય સર આ અયુગ્મ વિધેય અને યુગ્મ વિધેય એટલે શું? સમજાવું છું મિત્રો. ધારો કે મને આ રીતે સાઇન માઇનસ થીટા આપેલું છે, તો સાઇન એ કેવું? અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય હોવાથી એ ઋણ નિશાનીને બહાર કાઢશે, એટલે જવાબ થઈ જાય માઇનસ સાઇન થીટા, બરાબર છે. એટલે સાઇન જે છે એ અયુગ્મ વિધેય હોવાથી નિશાની ઋણ નિશાનીનું ઉલટી કરશે, એટલે કે બહાર લાવી દેશે, એટલે માઇનસ સાઇન થીટા તમારો જવાબ આવે. એ જ રીતે જો હું કોસ થીટાની વાત કરું, કોસ માઇનસ થીટા, કોસની જે વાત છે તો કોસ છે યુગ્મ. તો યુગ્મ જે પણ હોય, યુગ્મ જે પણ વિધેય હોય એ ઋણ નિશાનીને ગળી જશે, એટલે જવાબ થઈ જાય પ્લસ કોસ થીટા. આ યાદ રાખજો મિત્રો. અયુગ્મ વિધેય એ ઋણ નિશાનીને બહાર કાઢે, જ્યારે યુગ્મ વિધેય એ નિશાનીને ગળી જાય, એટલે કે માઇનસ થીટા હોય કે પ્લસ થીટા હોય જવાબ પ્લસ આવે. સાઇનની અંદર જો માઇનસ થીટા હોય તો જવાબ માઇનસ સાઇન થીટા, અને પ્લસ થીટા હોય તો જવાબ સાઇન પ્લસ થીટા થાય. આ બે વચ્ચેનો ડિફરન્સ છે મિત્રો, યાદ રાખજો, બરાબર છે. આ વસ્તુ તમારા માટે કમ્પલસરી હતી, જરૂરી હતી. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો, તમને બધાને આઈ હોપ કે ચરણ નક્કી કરતાં આવડી ગયું, બરાબર છે. બીજી વસ્તુ મેં તમને કીધી, જ્યારે પણ π/2, 3π/2, 5π/2 કે આવી કોઈ પણ રકમ આવે તો સાઇનનું રૂપાંતર કોસમાં કરું, કોસનું રૂપાંતર સાઇનમાં કરું, ટેનનું રૂપાંતર કોટમાં કરું, કોટનું રૂપાંતર ટેનમાં કરું, સેકનું રૂપાંતર કોસેકમાં કરું, કોસેકનું રૂપાંતર સેકમાં કરું. જ્યારે પણ આવી સંખ્યા આવે 0, π, 2π, 3π, 4π, તો વિધેયનું રૂપાંતર કરવું નહીં. યાદ રાખજો મિત્રો, આ બરાબર છે. જ્યારે પણ આપણી પાસે 0, π, 2π, 3π, 4π આવી કોઈ પણ રકમ હોય તો આપેલ વિધેયનું રૂપાંતર થાય નહીં. એટલે સાઇન હોય તો સાઇન, કોસ હોય તો કોસ, ટેન હોય તો ટેન, કોટ હોય તો કોટ, આ રીતનું જ વિધેય રહે. પણ જો તમને આપેલા પ્રશ્નમાં π/2, 3π/2, 5π/2, 7π/2 કે આવું કંઈ પણ છેદમાં 2 જોવા મળે તો તમારે આપેલ વિધેયના જવાબમાં વિધેય બદલી કાઢવું. એટલે સાઇન હોય તો એનું કોસ કરવું, કોસ હોય તો એનું સાઇન કરવું, ટેન હોય તો એનું કોટ કરવું, કોટ હોય તો એનું ટેન કરવું, સેક હોય તો એનું કોસેક કરવું, કોસેક હોય તો એનું સેક કરવું. જેમ કે આપણે આગળના પ્રશ્નોમાં જોયું હતું. જુઓ, અહીં આગળ પ્રશ્નમાં વાત કરીએ આપણે, તો અહીં આગળ જુઓ કોસ π/2 માઇનસ કીધું હતું, છેદમાં /2 હતા, એટલે કોસનું રૂપાંતર કર્યું સાઇન, ખૂણો થીટા એઝ ઇટ ઇઝ, π/2 માઇનસ,
આ તમને આ જે વસ્તુ આપી છે એના પરથી તમારે ચરણ નક્કી કરવાનું બરાબર છે. π/2 માઇનસ, માઇનસ એટલે ઋણ નિશાની, ઋણ નિશાની હોય તો આપણે ક્યાં જવાનું, તો કે સમઘડી દિશામાં. π/2 ક્યાં આવે, તો કે પ્રથમ અને દ્વિતીય ચરણની વચ્ચેની લાઈન ઉપર આવે. π/2 માઇનસ કીધું એટલે આપણે જવાનું સમઘડી દિશામાં. સમઘડી દિશા એટલે આ તરફ, ઘડિયાળના કાંટા જે તરફ ગતિ કરે એ તરફ. તો એ તરફ ગતિ કરીએ એટલે આપણે આવી જઈએ પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણની અંદર બધા ધન હોવાથી +sin θ આવ્યું, બરાબર છે. એ જ રીતે બીજો પ્રશ્ન લીધો, sec 3π/2 માઇનસ θ. છેદમાં 2 હોય તો સેકનું રૂપાંતર થાય કોસેકમાં, બરાબર છે. થીટા એઝ ઇટ ઇઝ મૂકવાના. 3π/2 માઇનસ, અચ્છા 3π/2 આવે તૃતીય અને ચતુર્થ ચરણની વચ્ચે. 3π/2 માઇનસ કીધું એટલે આપણે જવાનું સમઘડી દિશામાં. સમઘડી દિશા એટલે ઘડિયાળના કાંટાની દિશા. 6 પછી 7 એટલે આ તરફ જવાનું. આ તરફ જઈએ તો તૃતીય ચરણ આવે. તૃતીય ચરણમાં tan અને cot પોઝિટિવ હોય, એના સિવાયના બધા નેગેટિવ હોય. પ્રશ્નમાં સેક હતો, સેક એ ત્રીજા ચરણમાં નેગેટિવ હોવાથી આગળ નિશાની ઋણ થઈ જાય મિત્રો, આ યાદ રાખજો, બરાબર છે. પછી વાત કરી હતી સાઇન π - θ. જો નીચે /2 જેવું કશું નથી તો સાઇનનું રૂપાંતર કશામાં ન થાય, એટલે સાઇનના સાઇન રાખ્યા, થીટા એઝ ઇટ ઇઝ રાખ્યા. π- આ જે છે એ તમારું ચરણ નક્કી કરવા છે. તો તમારું માઇનસની વાત કરું, બરાબર છે, તો માઇનસ કરીએ એટલે દ્વિતીય ચરણ અને પ્લસ કરીએ એટલે તૃતીય ચરણ. તો દ્વિતીય ચરણમાં સાઇન પોઝિટિવ હોવાથી તમારો જવાબ પણ પોઝિટિવ આવ્યો, બરાબર છે. એ જ રીતે સાઇન π + θ, બરાબર. તો સાઇન અહીં આગળ /2 નથી એટલે સાઇન એઝ ઇટ ઇઝ રાખો, થીટા એઝ ઇટ ઇઝ રાખો. π+, અચ્છા અહીં આગળ પ્લસ એટલે આપણે વિષમઘડી દિશામાં. વિષમઘડી દિશા એટલે આ તરફ, નીચે તરફ જવાનું. નીચે તરફ જઈએ તો તમારી પાસે ત્રીજું ચરણ આવે. ત્રીજામાં tan અને cot ધન. tan અને cot ધન એટલે તમારો સાઇન થઈ જાય ઋણ, તો આગળ નિશાની મૂકવાની -sin θ, બરાબર છે. ઇન શોર્ટ યાદ રાખજો, પ્લસ કે π/2 કે π/2 પ્લસ કે પ્લસ કે એટલે એના પછીના ચરણમાં, માઇનસ કે એટલે આગળના ચરણમાં. ધારો કે π+ કીધું એટલે તૃતીય ચરણમાં, π- કીધું એટલે દ્વિતીય ચરણમાં, π/2 પ્લસ કીધું એટલે દ્વિતીય ચરણમાં, π/2 માઇનસ કીધું એટલે પ્રથમ ચરણમાં, 3π/2 પ્લસ કીધું એટલે એના આગળનું ચરણ એટલે ચોથા ચરણમાં, 3π/2 માઇનસ કીધું એટલે કે તૃતીય ચરણમાં, 2π પ્લસ કીધું એટલે કે પ્રથમ ચરણમાં, 2π માઇનસ કીધું એટલે કે ચતુર્થ ચરણમાં. તો આ વસ્તુ મિત્રો યાદ રાખજો. ચલો આપણે આના ઉદાહરણ લઈએ. ધારો કે મને પહેલો પ્રશ્ન આપ્યો છે cos -60. અચ્છા, cos -60 મેં પહેલાં જ સમજાવ્યું તમને. cos એ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય હોય એટલે એ ઋણ નિશાનીને ગણી જાય. તો તમારો જવાબ cos 60 પ્રમાણે, cos 60ની કિંમત +1/2 થાય એટલે તમારો જવાબ આવે +1/2. ચાલો આપણે બીજી વસ્તુ લઈએ, tan 210. હવે આ 210 એ ડિગ્રી છે, બરાબર છે મિત્રો. હવે એક વસ્તુ યાદ રાખજો, હંમેશા આ વસ્તુ તમારા ધ્યાનમાં રાખવા જેવી છે કે આ રીતની કોઈ પણ રકમ આવે તો એને યા તો તમારે 0, યા તો તમારે 90, યા તો તમારે 180, યા તો તમારે 270, યા તો તમારે 360 આ રકમોની આસપાસમાં લઈ જવાની. આ કેમ લઈ જવાની, તો એનું કારણ છે, બરાબર. આપણી પાસે જે આ એકમ વર્તુળ છે આ 0, π/2 એટલે 90 ડિગ્રી, π એટલે 180 ડિગ્રી, 3π/2 એટલે 270 ડિગ્રી, 2π એટલે 360 ડિગ્રી. મતલબ આપણે આવા કોઈ બિંદુ પાસે આવી જઈએ, બરાબર છે, સમજો. માટે કમ્પલસરી થઈને તમારે આપેલા પ્રશ્નોમાં જે કિંમત છે એને આની આસપાસ લઈ જવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આપણે tan 210ની વાત કરીએ. તો tan 210માં આપણી પાસે એક ઓપ્શન થઈ શકે tan 180 + 30. હા કે ના, કેમ કે 180 + 30 કરીએ એટલે 210 થાય. અને બીજું એક ઓપ્શન થઈ શકે tan 270 - 60. તો પણ આપણે
210 લઈ શકીએ. 270માંથી 60 બાદ કરો તો પણ 210 થઈ શકે. એટલે આ બંને રીતે શક્ય છે, બરાબર છે. યા તો 180 પ્લસ કરો યા તો 270 માઇનસ કરો. અચ્છા, 180 ડિગ્રી છે, ડિગ્રીને રેડિયનમાં લઈ જઈએ તો તમને ખબર જ છે 180 એટલે પાઈ થઈ જાય. અચ્છા, 30 ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો આ થઈ જાય π/6. ઓકે, એ જ રીતે અહીં 10 270 એટલે 3π/2 અને 60 એટલે π/3 રેડિયન. અચ્છા, ચલો જો અહીં ધ્યાન, પાઈ પ્લસ છે, આ ખૂણો ધારો આને ખૂણા તરીકે લઈએ, થીટા તરીકે લઈએ, પાઈ પ્લસ છે. અચ્છા, પાઈ હોવાથી 10 π/6 પાઈ પ્લસ એટલે આપણું ચરણ નંબર આવે 3. ત્રીજા ચરણમાં 10 ધન હોવાથી તમારી પાસે 10 π/6 એટલે અહીં આગળ નિશાની મૂકવાની પ્લસ 10 π/6 પ્રમાણે તમારો જવાબ આવે 10 π/6 એટલે 10 30ની કિંમત થઈ જાય મિત્રો 1/√3. બરાબર. ફરીથી અહીં આગળ એમાં જોઈ લઈએ. જુઓ, 3π/2. ઓકે, 3π/2 એટલે 10નું થઈ જાય કોટ. બરાબર છે. π/3 આ જે ખૂણો છે એ એમનો એમ મૂકો એટલે /2 હોવાથી 10નું થઈ ગયું કોટ π/3. અચ્છા, કોટ π/3 એટલે કોટ 60. કોટ 60ની કિંમત પણ થાય 1/√3. તો આ રીતે કરવાનું મિત્રો. 3π/2 માઇનસ એટલે તમારી પાસે ફરીથી ત્રીજું ચરણ આવે. ત્રીજા ચરણમાં 10 અને કોટ બંને ધન એટલે 10 પ્રમાણે જઈએ તો પણ ધન. બરાબર છે. કોટને તો આપણે ગણવાનું જ નહીં, કેમ કે નિશાની હંમેશા પ્રશ્નના વિધેયની એટલે કે 10ની હોય એટલે 10 પ્લસ હોવાથી 1/√3 થાય. ચલો, એ જ રીતે એક થાય sin 300. ઓકે, આ sin 300 છે એને આપણે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ. sin 270 પ્લસ 30 અથવા તો sin 360 માઇનસ 60. આ પણ 300 થાય, આ પણ 300 થાય. ઓકે, એટલે sin 270 એટલે 3π/2 અને 30 એટલે π/6. sin 360 એટલે 2π અને 60 એટલે π/3. અચ્છા, હવે જુઓ, sin 3π/2 એટલે નીચે /2 હોવાથી સાઇનનું થઈ જાય cos, ખૂણો એઝ ઇટ ઇઝ. બરાબર છે. 3π/2 પ્લસ 3π/2 આવે મિત્રો તમારી પાસે અહીં આગળ તૃતીય અને ચતુર્થ ચરણની વચ્ચે. અચ્છા, 3π/2 પ્લસ કીધું એટલે તમે જતા રહ્યા ચતુર્થ ચરણમાં. ચતુર્થ ચરણમાં કોસ અને સેક પોઝિટિવ. કોસ અને સેક પોઝિટિવ એનો મતલબ થાય તમારો પ્રશ્નનો સાઇન જે છે એ નેગેટિવ. સાઇન નેગેટિવ હોવાથી અહીં આગળ નિશાની મૂકવાની ઋણ. અચ્છા, cos π/6 એટલે cos 30. cos 30ની કિંમત થાય -√3/2. યાદ રાખજો મિત્રો. અચ્છા, sin 2π માઇનસ, અચ્છા sin 2π છે, 2π એટલે sin એઝ ઇટ ઇઝ રાખવાનો, ખૂણો π/3 મૂકવાનો. બરાબર છે, એમનો એમ. અચ્છા, sin 2π માઇનસ એટલે કયું ચરણ આવે નક્કી કરીએ આપણે. જો 2π અહીંયા છે, 2π પ્લસ કરો તો પ્રથમ ચરણ, 2π માઇનસ કરો તો ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણમાં કોસ અને સેક ધન એનો મતલબ કે આપણું જે સાઇન છે એ ઋણ થાય તો આગળ નિશાની મૂકવાની માઇનસ સાઇન. અચ્છા, sin π/3 એટલે -√3/2. તો આ રીતે તમારો જવાબ આવી શકે મિત્રો. બરાબર છે. એટલે આ 300ને યા તો તમે 270 પ્લસ કરો અથવા 360 માઇનસ 60 કરો. બંને સરખું છે, બંને રીતે જવાબ લાવી શકાય. આને તમારે મિત્રો ધ્યાનમાં રાખવાનું. બરાબર. ચલો, આના પછીનો એક તમને પ્રશ્ન જાતે આપું છું. બરાબર છે, જેથી કરીને તમારો કોન્ફિડન્સ તમે બિલ્ડઅપ કરી શકો. cos 120. અચ્છા, આ cos 120નો જવાબ આવશે તમારી પાસે -1/2. ચેક કરો તો મેં શીખવાડ્યું એ મેથડથી જવાબ લાવી શકાય છે તમારાથી કે નથી લાવી શકાતો. બરાબર. જો લાવી શકાય તો તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. નહીં તો ફરી એકવાર આખો વિડીયો જોજો જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. થેન્ક યુ.